કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી બનાસ નદી કિનારે આવેલ મહામંડલેશ્વર મહાદેવ મંદિરમાં પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા। હિન્દુ ધર્મમાં 12 મહિના છે, જેમાં સૌથી વધુ મહત્વ પવિત્ર શ્રાવણ મહિનાનું છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાં શિવ મંદિરોમાં બીલીપત્રો, દૂધ અને જળાભિષેક કરવામાં આવે છે અને પવિત્ર શ્રાવણ મહિનાના શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિર, જે બનાસ નદીના કાંઠે આવેલ છે અને ખૂબ જ પૌરાણિક છે। હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે પૌરાણિક મંદિરના પૂજારી શ્રી દત્તપુરી મહારાજનું પણ એક નાનકડું મંદિર છે, જેમાં વર્તમાન પૂજારી લાલપુરી જીવાપુરી ગોસ્વામી દ્વારા બંને ટાઈમ પૂજા અર્ચના આરતી કરવામાં આવે છે અને 12 જ્યોતિર્લિંગ પૂજા કરવામાં આવે છે। ત્યારે હવે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી અને નરેગા યોજના હેઠળ મંદિર પરિસરમાં ઘાસની સફાઈ કરવામાં આવી રહી છે, જેથી કરી આવનાર શ્રદ્ધાળુ ભક્તોને શુદ્ધ હવા અને ચોખ્ખાઈ મળે। આમ સિહોરી ગામે ડાભી દરબારની 3 પાર્ટી આવેલ છે, જેમાં 18 આલમના લોકો વસે છે અને સૌ ગ્રામજનો ભેગા મળી નવીન મંદિરના નિર્માણ માટે યથાશક્તિ મુજબ ફાળો આપી ધર્મ કાર્યમાં સહભાગી બની રહ્યા છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રાવણ વદ અમાસના દિવસે શ્રી મહામંડલેશ્વર મહાદેવનો મેળો ભરાય છે અને મંદિરનો વહીવટ પ્રવીણકુમાર કકાણી કરે છે, જેઓ પોતે વર્ષોથી મંદિરમાં નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે અને તેમના મેનેજમેન્ટની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને શિવાલયમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠે છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।